આજ બાપુજીને ઘરે જમવા જવાનું છે તો એક પછી એક મોટા મોટા ક્રિએટર આવી ગયા છે બધા મેકઅપ એવી મોટી વ્લોગર છે 1 મિલિયન સબસ્ક્રાઇબર છે એટલા કમાય છે તો એ તૂટે ચુંદરી રાખે છે અહીંયા જો મસ્ત બટેકાવડા બની ગયા છે પછી પટ્ટી ભજીયા બની ગયા છે હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં અત્યારે જો સવારના 11 જેવો ટાઈમ વાગ્યો છે ને આપણું બધું ઘરનું કામ પણ થઈ ગયું છે અને ફ્રેશ પણ થઈ ગયા છીએ હવે કાંઈ ટેન્શન નહીં આપણે સાંજ સુધી અને અત્યારે આપણે આવી ગયા છીએ અહીંયા આકાશી પર કેમ કે અહીંયા છે ને આજે દિત્યાબેનને રજા છે તો એના થોડાક વિડીયોને એવું શૂટ કરવાનું છે આપણે વિડીયોનું કામ છે એ કરવાનું છે તો એક પછી એક મોટા મોટા ક્રિએટર આવી ગયા છે બધા કપડાં અને ખુરશીઓ ને બધું લઈને હે અને આમાં દિત્યાબેનને પૈસા રૂપિયાનો વરસાદ 500 કડકડ દઈએ વાહ ભાઈ વાહ મારા રૂપિયા છે કે નો છે કે 10 કોણ છે તું હું ઓળખતો પાણી વારવા ગયા હતા કે આવી ફેશન આવી છે એકમાં પૈસા વારવાના ને એકમાં પગમાં નીચે નહીં વાળવાના એવું આ નવી ફેશન આવી લાગે ને વાહ ભાઈ વાહ દિત્યાબેન આ નવી ફેશન કઈ હતી માણસો કહેતા કે સ્ટાઇલિશ બનો સ્ટાઇલ જોઈ લો ફૂલકી સ્ટાઇલ દેખો સ્ટાઇલ મેરે હે ને કા ફેશનમાં રેપ વોક ને કરતા એને આવું જ હોય ગમે માટાવરું પહેરીને ભાગે એને તો ચપ્પલ મેચ નો હોય એને તો ચપ્પલ યાદ આવે ટીંગાડી હોય ખૂબ ખંભે ઘણી વાર ખુરશી સાઈડમાં હાય દિત્યા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારા આજના નવા વિડીયોમાં સ્વાગત છે તો હું બનાવવા આવ્યા વિડીયો હા વિડીયો બનાવવા દિત્યાબેન આવ્યા છે ને આજે રજા છે એટલે ભરપૂર દિત્યાબેનનો ઉપયોગ કરવાનો છે આપણે વિડીયોમાં અને દિત્યાબેન એની જાતે આજે તો મેકઅપ કર્યો બતાય તાર મેકઅપ મસ્ત કર્યો જો કર્યા ને આઈ શેડો કર્યો બ્લશર કર્યું કેટલું મસ્ત લાગે લિપસ્ટિક કરી હતી દિત્યાને છે ને આટલી નાની છે તો પરફેક્ટ મેકઅપ કરતા આવડી ગયો છે મોટી થશે એટલે તો મેકઅપ આર્ટ કલર જી બાંગલી કા કલર લાલ કાલમાં જો ફુવા છે ચાલ હાથમાં જો ફુવા છે ચાલ લાલ લાગે ચાલો તો અત્યારે છે ને ઘડિયાળમાં 6 વાગી ગયા છે ને બપોર પછી પાછો આપણે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે ને અત્યારે રેડી થઈ અને પાછું જવાનું છે બાપુજીના ઘરે જમવા કાલ કાકાના ઘરે જમવા ગયા હતા ને આજ બાપુજીના ઘરે જમવા જવાનું છે હવે આ પરસોત્તમ મહિનામાં છેલ્લા 1-2 દિવસ રહ્યા ને એટલે બધા જે જમાડવાના બાકી છે ને એ બધા અત્યારે જમાડવાનું ચાલુ છે એટલે બસ જો આજે પાછું જવાનું છે આપણે બાપાના ઘરે હું જાઉં છું અને મારી સાથે જો અહીંયા દિત્યાબેન પણ રેડી થઈ ગયા છે હાય દિત્યા હાય ગુડ મોર્નિંગ તો કહી દીધું આપણે સવારમાં તો દિત્યાબેન સરસ રેડી થઈ ગયા છે તો અમારે બધાને આજે જમવા જવાનું છે તો મમ્મી પપ્પાની લોકો વાડીએ ગયા છે તો એ હમણાં આવતા રહેશે ને નરેશ મમ્મી પપ્પા એ બધા સાથે આવશે ને હું ને દિત્યા અત્યારે રથ લઈને જઈએ છીએ હા દિત્યાબેન જો અત્યારે મોબાઈલમાં ફોટા પાડે છે રેડી થઈને કા ચાલો તો માણ સ્કૂટી વારી હું બેઠો હોય તેની પર બેસીને વાર લઉં છું જલપા હાલે હાથેથી મેન્યુઅલ ચલાવે છે મેન્યુઅલ ને અમે જાય છે દિત્યાબેન નક્કી નથી કરી શકતા પાછળ બેસું કે આગળ બેસું થોડું પાછળ બેઠી આગળ બેઠી પાછળ જઈ ચાલો કરું દિત્યા તારે હા તો વાંધો નહીં ચપ્પલ આગળ મૂકજો ને કે મારે પાસે અડધું તો સંપલ વીણવામાં ટાઈમ વયો જાય લઈ નકર દિત્યાબેન અડધું તો ચંપલ પાડતા જતા એવી મોટી વ્લોગર છે 1 મિલિયન સબસ્ક્રાઇબર છે એટલા કમાય છે તો એ તૂટે ચુંદરી રાખે છે ચુંદરી મને બહુ ગમે છે આ ચુંદરી યાર મારી ઘણી બધી યાદો જોડાયેલી હા તો મારી લગ્નની ચુંદરી છે લગ્નમાં લીધી એવું છે અહીંયા ઠીકડું મરાઈ લેવાય અહીંથી કાઢીને ના હવે એમાં ક્યાં એટલું બધું ક્યાં જવું ચાલો તો જો આપણે અહીંયા છે ને બાપાના ઘરે પહોંચી ગયા છીએ અને અહીંયા છે ને આપણે આજે રસોઈ નથી બનાવવાની કેમ કે આજે છે ને રસોઈ આપણે આવી ગયા છે રસોઈ બનાવવા માટે ભારતીબેન આજે કે બધાને આરામ આપ્યો કા આજે આપણે કંઈ નથી બનાવવાનું અહીંયા જો બધી રસોઈ ઓલમોસ્ટ બની જ ગઈ છે હવે બસ જો જમવાવાળા બધા આવે ને પછી બધાને એકાદે જમવા બેસાડી દેવાના છે તો આજે શું છે મેન્યુમાં બતાવી જ દઈએ આપણે હા તો જો તમને મેન્યુમાં બતાવી દો કે અહીંયા જો મસ્ત બટેકાવડા બની ગયા છે પછી પટ્ટી ભજીયા બની ગયા છે આમાં છે ને ખીચડી આ કઈ ખીચડી છે હે ડાંગરની ખીચડી છે જો આ તમને અલગ દેખાય છે ખીચડી પણ આ છે ને એ ડાંગરની ખીચડી છે દેશી પછી અને આમાં જો મસ્ત ભીંડાનું શાક બની ગયું છે આખા ભીંડાનું અને અહીંયા જો ગરમા ગરમ રોટલી બને છે પૂરી નથી રાખી હે
હવે આપણે છે ને પૂરી નથી બનાવવાની, રોટલી બનાવવાની છે, કેમ કે તળેલું ભાવે નહીં અત્યારે ઉનાળામાં. રોટલી હોય તો મજા આવે. અને રોટલી સાથે રસ પણ છે, આપણે રસ કાઢી અને ઠંડો થવા માટે ફ્રીજમાં મૂકી દીધો છે. હા, મજા આવે રોટલી યારે ખાવાની. અત્યારે તડકામાં પૂરી ને એવું ન મજા આવે. તો ઓલમોસ્ટ બધી રસોઈ તો કમ્પ્લીટ થઈ જ ગઈ છે. થોડી વાર પછી બધા આવી જાય ને પછી જમવા બેસાડી દઈએ. આજે છે ને રસોઈનું કઈ ટેન્શન છે ને, એટલે આપણે છે ને આવ્યા ત્યારના બેઠા જ છીએ, કઈ કામ જ નથી કર્યું. પણ હવે અત્યારે જો મહેમાનો માટે ચા બનાવવાનો છે ને મહેમાનો બધા જો અહીંયા અંદર હોલમાં બેઠા છે. બાકી રસોઈ પણ બધી કમ્પ્લીટ થઈ ગઈ છે ને જમવા માટે માણસો જે આવવાના હતા ને મહેમાનો બધા એ પણ આવી ગયા છે. એટલે થોડીક જ વારમાં છે ને જેન્ટ્સનો જમણવાર ચાલુ કરી દઈશું. આપણે જો અહીંયા બહાર છે ને બધી પાથરણા પાથરી અને રેડી કરી દીધું છે. હવે જેન્ટ્સ પહેલા જમી લે પછી લેડીઝનો વારો આવશે ને એ પહેલા જો આ બધા ભૂખા થઈ ગયા છે. અહીંયા શાક રોટલી નથાણા જે હાથમાં એવું નહીં ખાવાનું ચાલુ કરી દીધું. એટલી બધી ભૂખ લાગી બપોરે જમીને જ નથી પણ મારી રસોઈ કમ્પ્લીટ થઈ ગઈ. ત્યાંથી બીજા રાઉન્ડમાં આ થોડીક પેટ પૂજા થઈ જાય ને એટલે ટેકો થઈ જાય. અને અહીંયા જો આપણે મસ્ત મહેમાનો માટે ચા બનાવવાનું છે. ચાલો તો જો અહીંયા જેટલા લોકો મહેમાનમાં હાજર હતા ને બધાને બેસાડી દીધા છે જમવા. ઓલી બાજુ જેન્ટ્સને બેસાડ્યા છે થોડાક છે એ, અને આ બાજુ લેડીઝને બેસાડી દીધી છે. અને આપણે હજી છે ને બીજા રાઉન્ડમાં કા પૂરી બેન આપણે હજી થોડીક વાર પછી બેસીશું જમવા, કેમ કે આપણે કાંઈ એટલી ઉતાવળ છે નહીં ને ભૂખ લાગી છે ને. જો અહીંયા છે ને આપણી મસ્ત મજાની ડીશ લઈ લીધી છે મેં અને દિત્યા એ સાથે. કા દિત્યા? દિત્યાનો ને મારો રસનો વાટકો અલગ અલગ છે. ચાલો મસ્ત મસ્ત આવી ગયું છે ડીશમાં જમવાનું, તો ફટાફટ જમી લઈએ. બીજો રાઉન્ડ ચાલુ થયો છે ને માયાબેનને તો એટલી ભૂખ લાગી છે ને કે કોઈની રાહ જ નથી જોતા. બીજા રાઉન્ડમાં આપણો વારો આવ્યો છે તો જમી લેવું ને દિત્યાબેન. ચાલો તો અત્યારે 10:15 જેવો ટાઈમ વાગી ગયો છે. કાલનો ટાઈમ થઈ ગયો છે. પાછું જો જમી બધા સાથે બેસીને મસ્ત વાતો કરી લીધી. આજે તો કંઈ કામ હતું જ નહીં, ખાલી ત્યાર ભાણે જમવાનું હતું. નરેશ આજે કંઈ પણ કામ નથી કર્યું આપણે, કેમ કે ત્યાં રસોઈ હતા એટલે એ લોકો રસોઈ બનાવતા હતા ને વાસણ નથી ઉટકવા પડ્યા. આજે તો ખાટલેથી પાટલે એના જેવું હતું. મજા આવી ગઈ. બધા વાતો જ કરી આજે ને બસ જો બધાને મળ્યા ને મજા આવી ગઈ બધાને. અત્યારે પાછા ઓન ધ વે જો હવે જાય છે ઘરે. બધા પોતપોતાના ઘરે નીકળી ગયા છે. અને હમણાં 2 દિવસ તો બધા ભેગા ને ભેગા જતા કા એક સાથે 2 દિવસ સુધી બધા જમ્યું સાથે અને પરસોત્તમ મહિના ઉજવી લીધો. બરોબર. આજે વિડિયો જોશો ત્યારે હા આજે છેલ્લો પરસોત્તમ મહિનાનો છેલ્લો દિવસ હશે. કાલે છે નિત્યાબેન ની ઘરે જમવાનું છે. નિત્યાબેન ની ઘરે જમવાનું છે. તમે બધા આવી જાજો કા. શું જમણશે નિત્યાબેન? શાક રોટલી. અને દિત્યાબેન કાલે સ્કૂલ છે, હવે સવારમાં ઉઠવાનું છે. ઉઠાઈ જશે કે? આજે રજા હતી દિત્યાબેન એટલે રજાના દિવસમાં મજા કરી લીધી. ચાલો તો ઘરે પહોંચી ગયા ને આવીને સીધા દિત્યાબેન તો જો બાથરૂમમાં નાવા જ ગયા, કેમ કે એને એટલી બધી રમી રમીને છોકરાઓ સાથે બહુ ધબધબાટી બોલાવી છોકરાવે એટલે ગરમી થઈ ગઈ હતી. નાવા વહી ગઈ છે. અને મારે જો મારું થોડું ઘણું કામ છે ને તો એ કરવાનું છે મારે, અને પછી સૂઈ જશું. ને વિડીયોને છે ને અહીંયા એન્ડ કરી દઈએ. તો તમને આજનો અમારો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો, ને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ.